હવે તમને ખબર હે શું? આજ રાતે તો હે ને મારા સપનામાં એક ભયાનક ચૂડેલ આવી. ના હોય, તારથી એ ભયાનક હતી. આપણ ભાવેશ હા બોલ. હેડન આપણે ચેક ડેમ હોય ને નાવા જઈએ. હવે સાનું મનું ઘરમાં નાવાનું કરને. અત્યારે બધા ડેમ ઓવરફ્લો થાય ખબર નહીં. તારા નાવામાં નાવામાં છે કે એવી પરિસ્થિતિ ના થાય કે બધા સગા સંબંધી આપણા ઘરે નાવા આવવું પડે. હોશિયારી મારે તો. અહીં તો નાતા જોર આવે ત્રણ દાડા સુધી. ભોંડા એમાં ગભરાવાનું શું હોય? સિંહની જેમ આમ રાડ પાડવાની, તરાપ આમ સિંહ છીએ સિંહ. આપણે સિંહની જેમ ગર્જના કરવાની આપણે. હવે તમારો એ સિંહ ગર્જના કરી રહ્યો હોય ને તો સાનામાના પોતું કરવાનું કરો. અલી પણ હું ફોન ઉપર તારે આ બધું કરવાનું આવે છે. તો કે જ ને તાણે મોટી મોટી ફાળો હો બેઠા બેઠા. પપ્પા આ શું હે? મારી મમ્મી ખાલી બેઠીને તમે કામ કરો ઘરનું. બેટા તારી મમ્મી ખાલી નહીં બેઠી. તું એનું નામ લઈજો, કેટલી ભરેલી બેઠી તને ખબર પડશે. તું કામ કર તમ તાર બેટા. મારે જે કરવાનું છે કરવું જ પડશે મારે. હા હા, જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? તાર ભાઈનો. તે શું કહેતો હતો? કે કેરી ખાતા નહીં, આખો લોટ ખરાબ જ આવ્યો. તે તમે શું કીધું? મેં કીધું મને ખબર જ છે તમારે ત્યાં ખાયેલી એક વસ્તુ સારી હોતી જ નહીં. તમે કેમ આવું બોલતા હો? હા તો એવું જ બોલો ને, એના ત્યાં ખાયેલી એક વસ્તુ સારી હોતી જ નહીં. તમે તો હે ને મારું કોઈ દિવસ ધ્યાન જ રાખતા નહીં. હવે જાણે તને બનાવવા વાળાએ તારા ઉપર ધ્યાન નહીં હેલું તો હવે હું ધ્યાન રાખીને શું કરું? મેં ધ્યાન રાખતે નહીં. હે મમ્મી, હા આપણે 7 વીઘા જમીન હે તો મેં 2 વીઘા વેચી દઈએ તો પપ્પાને કઈ ધંધાનું સેટિંગ ના થઈ જાય. બટ એવું જ વિચાર્યું તું તાર પપ્પાએ એટલે જ 7 વીઘા રહીએ, નહીતર આપણે 25 વીઘા જમીન હતી. આપણ ભાવેશ હા બોલ. મારે વર્લ્ડ ટૂર ઉપર જવું છે. વર્લ્ડ ટૂર પર જવું. પૈસા કોણ હાલશે તને? એમાં શું હે 10 લાખની લોન લઈ લેવાની. પછી પછી શું? પછી તમારે ભરવાના, કારણ કે હું તો વર્લ્ડ ટૂર પર જઈએ છું. બૂચ મહારાજ મારવાના તારે? આ તો પણ હું જઈવું તો તમારે જ ભરવા પડે ને. પેલા આ તો કાલ અમે ડોક્ટર જોડે ગયા હતા ને એટલે ડોક્ટરે મને કીધું તાણે ખબર પડી કે તા બનેવીને કરોડનું નુકસાન થયું છે. બાકી આ તો મને કશું કહેતા નહીં. અલી ડોક્ટરે કરોડ રજ્જુનું નુકસાન કીધું છે, કરોડ રૂપિયાનું નહીં. તીને પાપ કરે છે. પણ તમે કહેતા નહીં મને આ કે તે ડોક્ટર ના તાહી મારું નુકસાન કેવી રીતે ખબર પડે ડોક્ટરને? મારા શરીરની ખબર હોય ડોક્ટરને ચેક કરે એટલે. એવું અભરાણું હશે એટલે. ભાવેશ તમારા ધ્યાનમાં કોઈ શાંત, સુશીલ, સંસ્કારી અને ઘરનું કામ કરે એવી મસ્ત છોકરી હોય તો કહેજો ને, મારા ભાઈનું કરવાનું છે. એવી કોઈ મસ્ત છોકરી મારા ધ્યાનમાં હોત તો હું ના પૈણી જાત. તારા ભાઈ માટે જોવા રાખું. તમે તો જો તને કોણ આપે જો એવી મળતી હોય તો?